છોડવામાં આવ્યું છે। હાલમાં વાસણા બેરેજમાંથી 20,645 ક્યુસેક પાણી છોડાયું। સંત સરોવરમાંથી 21,470 ક્યુસેક પાણીની આવક થઈ છે। ધરોઈમાંથી 26,430, નર્મદા કેનાલમાંથી 6,977 ક્યુસેક પાણીની આવક છે। વાસણા બેરેજનું રૂલ લેવલ જાળવવા સૂચના પણ આપવામાં આવી। ઉપરવાસમાં થઈ રહેલી મેઘમહેર અને સાબરમતી નદીની અંદર જે નીર આવી રહ્યા છે તેના કારણે વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી રહી છે। ઉપરવાસમાંથી સતત જે પાણીની આવક છે તે થઈ રહી છે, ત્યારે વાસણા બેરેજના 14 જેટલા દરવાજાને ખોલવા પડ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે આ દ્રશ્યો કે વાસણા બેરેજના દરવાજા ખોલતા જ અત્યારે હાલ પાણી જે છે તે અવિરત જે સતત અહીંયાથી વહેતું જોવા મળી રહ્યું છે। વાસણા બેરેજમાં 20,645 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। સંત સરોવરમાંથી 21,470 જેટલું ક્યુસેક પાણીની આવક થઈ ગઈ છે। ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે નર્મદા કેનાલમાંથી 6,977 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। વાસણા બેરેજનું હાલનું જે લેવલ છે 127.50 ફૂટ જેટલું છે, એટલે તંત્ર તરફથી 127 ફૂટ જેટલું લેવલ જાળવવા માટેની સૂચના આપવામાં આવી છે। ત્યારે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ જે બેરેજનું લેવલ છે તે અત્યારે હાલ મેન્ટેન કરવામાં આવી રહ્યું છે। 127 ફૂટ જેટલું જે આનું લેવલ છે તે મેન્ટેન કરવામાં આવી રહ્યું છે, અને અવિરત અહીંયાથી જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। 14 દરવાજા છે ખોલવામાં આવ્યા છે, એટલે કે સતત જે પાણીની આવક થઈ રહી છે તેને લઈને તંત્ર દ્વારા વાસણા બેરેજના આ જે દરવાજા ખોલવા પડ્યા છે, અને પાણી જે છે તેને જે ખાસ કરીને અવિરત જે આવક થઈ રહી છે પાણીની તેને લઈને આ દરવાજા ખોલવા પડ્યા છે। તો બીજી તરફ નીચાણવાળા ગામોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે। આપ જો